મિત્રો, આજે 19 નવેમ્બર વર્લ્ડ ટોયલેટ ડે એટલે કે વિશ્વ શૌચાલય દિવસ. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વ શૌચાલય દિવસની શરૂઆત ક્યારે થઈ અને આ શરૂઆત કોણે કરી? નથી ખબર? કંઈ વાંધો નહીં, હું તમને ઝડપથી જણાવી દઉં તો વિશ્વ શૌચાલય દિવસની શરૂઆત 2001માં સિંગાપોરના સામાજિક કાર્યકર જેક સિમે કરી હતી. તેમણે વિશ્વ શૌચાલય સંગઠનની સ્થાપના પણ કરી હતી અને 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે જાહેર કર્યો હતો. તેમણે શૌચાલયોને લગતા સામાજિક નિષેધને તોડવાનો એક સખત પ્રયાસ પણ કર્યો હતો અને લોકોને શૌચાલય અને સ્વચ્છતા વિશે ખુલ્લેઆમ ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે 19 નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવવાનું પણ શરૂ કર્યું, જેથી લોકો આ દિવસના મહત્વને સમજવા અને તેની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત થાય. સંયુક્ત રાષ્ટ્રે 2013માં યુએન જનરલ એસેમ્બલીએ સત્તાવાર રીતે વર્લ્ડ ટોયલેટ ડેને આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો. આજે 122થી વધુ દેશો વર્લ્ડ ટોયલેટ ડે ઉજવે છે અને 19 નવેમ્બરના રોજ સ્વચ્છતાના મુદ્દા પર અસંખ્ય કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.